નમસ્કાર શિક્ષક મિત્રો. આજનો આપણો નિબંધના ટોપિકની જો વાત કરીએ તો એમાં કૌશલ્ય આધારિત શિક્ષણ. તો એની અંદર વાત કરીએ તો જ્ઞાન સાથે કૌશલ્ય હોય ત્યારે જ સાચો છે એ વિકાસ શક્ય બને છે. આજના જે સ્પર્ધાત્મક ટેકનોલોજી છે અને સ્પર્ધાત્મક ચાલી રહી છે એના આધારિત જે યુગ જોવા મળશે એ પુસ્તકીય જ્ઞાન છે એ પૂરતું નથી. વિદ્યાર્થીઓમાં જીવનો ઉપયોગી કૌશલ્ય, સર્જનાત્મકતા, સમસ્યાઓ ઉકેલવાની અને તેમને ક્ષમતા અને વ્યવહારમાં જ્ઞાનનો વિકાસ કરવો એ સમયની માંગ છે. આ હેતુને ધ્યાનમાં રાખીને કૌશલ્ય આધારિત શિક્ષણને વિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે. કૌશલ્ય આધારિત જે શિક્ષણ છે એટલે કે એવું શિક્ષણ કે જે વિદ્યાર્થીઓને માત્ર સિદ્ધાંતો શીખવતું નથી પરંતુ જીવન અને રોજગાર માટે જે જરૂરી વ્યવહારિક કૌશલ્યો છે એનું પણ જ્ઞાન આપે છે. શિક્ષણની અંદર આ બધી બાબતો ખુબ જ મહત્વની છે. એની અંદર જો મેં ઘણી વખત વિદ્યાર્થીઓને આ બાબતો ઉપર ચર્ચા કરતા હોય એવા કૌશલ્ય કેળવવા એની અંદર સંચાર કરવા કે જે છે એની અંદર સ્કીલ છે જ પણ એ છુપાયેલી છે એને બહાર લાવવાની છે. નેતૃત્વની હોય કોઈ પાસે, ટીમ વર્કની હોય, ડિજિટલ ક્ષમતાની હોય અથવા સમસ્યા ઉકેલની ક્ષમતા હોય, નિર્ણય લેવાની આવડત હોય, સર્જનાત્મકતા અને ઔદ્યોગિક સાહસતા આવા જે ગુણોનો વિકાસ કરવામાં આવે તો છે એના કૌશલ્ય તે બહાર આવે. હવે તો આ કૌશલ્ય એવું નથી કે બધા વિદ્યાર્થીઓને બધા કૌશલ્યો હોય. અમુક વિદ્યાર્થી છે અમુક કૌશલ્ય કેળવતા હોય, અમુક વિદ્યાર્થી છે બીજા કોઈ કૌશલ્ય કેળવી શકતા હોય. તો એ કૌશલ્યને બહાર લાવવું એ એક શિક્ષકની જવાબદારી છે. તો આપણી શિક્ષણ નીતિ પણ એ જ કહે છે. શિક્ષણ નીતિમાં શું આપેલું છે કે એનઈપી 2020ની અંદર કૌશલ્ય આધારિત શિક્ષણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો. ધોરણ 6 થી જ છે વ્યવહારિક રીતના એ વ્યવહારિક રીતના શિક્ષણ, ઇન્ટર્નશીપ અને વિવિધ કૌશલ્યોનો જે પરિચય કરવાની જોગવાઈ કરવામાં આવી છે. અને તેઓનો હેતુ છે વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બનાવવાનો છે. જો રાજ્ય અને દેશને આત્મનિર્ભર બનાવશે, વિદ્યાર્થીને આત્મનિર્ભર બનાવશો. જો આપણે વિદ્યાર્થીને જ આત્મનિર્ભર બનાવશું તો દેશ તો ઓટોમેટિક આત્મનિર્ભર બની જશે. ભવિષ્યમાં રોજગારની પણ માટે પણ એ તૈયાર રહી શકે. આજના સમયમાં જયારે ટેકનોલોજી છે, કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈ છે, રોબોટિક્સ છે, કોડિંગ અને ડિજિટલ સાધનોનો ઉપયોગથી ઝડપી બધી થઈ રહ્યું છે. તો વિદ્યાર્થીઓને પણ હવે નવી ટેકનોલોજી છે એ નવી ટેકનોલોજી સાથે જોડાયેલા કૌશલ્યો જો શીખવાડવામાં આવે તો એ ક્યાંક ને ક્યાંક એના ભવિષ્ય માટે સાર્થક થઈ શકે. એ ભવિષ્ય માટે ઉપયોગી થઈ શકે. શિક્ષકોની જવાબદારી એ છે કે પ્રવૃત્તિ આધારિત જે શિક્ષણ છે, પ્રયોગો છે, પ્રોજેક્ટ વર્ક છે અને ડિજિટલ સાધનો દ્વારા જે વિદ્યાર્થીઓને વ્યવહારિક કૌશલ્ય વિકસાવે છે એ કૌશલ્યનો વિકાસ અહીંયા થવો જોઈએ. જો કૌશલ્ય આધારિત શિક્ષણ માત્ર રોજગાર મેળવવા માટે મદદરૂપ નથી પરંતુ આત્મવિશ્વાસ વધશે એનાથી, સ્વાવલંબન આવશે, જીવનમાં યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા પણ એની અંદર વિકાસ પામશે. તે વિદ્યાર્થીઓને નોકરી શોધનાર નહીં પરંતુ રોજગાર સર્જનાર બનાવવાના છે આપણે. કારણ કે જો આત્મનિર્ભરતાનો એક ટોપિક એ જ છે કે કોઈ પણ એક નવું છે એ તમે પ્લેટફોર્મ એવું ઊભું કરો કે જ્યાં તમે રોજગારી આપી શકો અને તમે સારી ઈન્કમ મેળવી શકો અને દેશની પ્રગતિમાં તમારો ભાગ ભજવી શકો. તો આ બધી બાબતો અહીંયા આપણે એડ કરી શકીએ. અંતમાં આપણે શું કહીશું? અંતમાં બીજું કઈ કહેવાની જરૂર નથી. કૌશલ્ય આધારિત શિક્ષણ છે એ આધુનિક શિક્ષણનો મજબૂત આધાર છે. જ્ઞાન અને કૌશલ્યનો સમન્વય જ વ્યક્તિનો સર્વાંગી વિકાસ અને જરૂરી શિક્ષણના કૌશલ્યોનો વિકાસ છે એ યોગ્ય સ્થાને આપવામાં આવશે તો જ દેશને જે કુશળ, આત્મનિર્ભર અને જવાબદાર નાગરિકો મળશે અને નાગરિકો જ તેમનો વિકાસ અને સમૃદ્ધ ભારતના નિર્માણમાં મહત્વનું યોગદાન આપે છે. હવે અહીંયા એ પણ આપણે એડ કરી શકીએ કે જો આવા કૌશલ્ય પેલા તો શિક્ષકની અંદર છે, ક્યાંક ને ક્યાંક શિક્ષક પણ છે એ અમુક કૌશલ્ય ઓછા ધરાવતા હોય. માનો કે અહીંયા આપણે આગળ વાત કરેલી હતી કે ભાઈ એઆઈ નો ઉપયોગ કરવો. તો અત્યારે આ બધી રોબોટિક્સ આવી ગયું, એઆઈ આવી ગયું, તો એઆઈ નો પણ શિક્ષણની અંદર ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરતા પેલા આવડવું જોઈએ ને. વિદ્યાર્થીને શીખવતા પેલા શિક્ષકને શીખવાડવું જોઈએ. તો શિક્ષકો જો આ વસ્તુનો ઉપયોગ કરી શકતા હોય એનો ક્યાંક ને ક્યાંક એના ટૂંકમાં શિક્ષણ લેવલે પણ જો એ ઉપયોગ કરી શકતા હોય તો જ એ ભવિષ્યમાં વિદ્યાર્થીઓને પણ શીખવાડી શકશે કે ભાઈ એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કઈ રીતના કરે. એનાથી જે ફાયદા છે, ગેરફાયદા છે એ પણ એને શીખવાડવું પડે. એટલે એવું નથી કે જે કૌશલ્ય શીખવાડો એ કૌશલ્યની અંદર
ગુણો, સદગુણો, દુર્ગુણો બધી વસ્તુનું એને પાછું નોલેજ હોવું જોઈએ. એ બધી બાબતોનું પણ અહીંયા ભાર દેવું પડે. તો આવી બધી બાબતોની ચર્ચા કરીને આપણે આગળ વધી શકીએ અને સારા નિબંધનું લખાણ લખી શકીએ. આ તો અમુક થોડાક મારા મંતવ્યો પણ મારા આપતા હોય એટલે એની અંદરથી આપણે જે નિબંધની અંદર લખવાનું છે એ મહત્વની બાબતો મેં અહીંયા લખેલી છે. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી.